હેલો એવરીવન, હું દીપાલી તમારું સ્વાગત કરું છું મારી ગુજરાતી કુકિંગ ચેનલ DIY એવરીથિંગ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું દૂધીની ખીચડી કે દૂધીની સૂકી ભાજી। જો તમે ઉપવાસ કે વ્રતમાં દૂધીનો હલવો કે બટાકાની સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે દૂધીનો નવો ફરાળી નાસ્તો બનાવીશું। આ ફરાળી નાસ્તો માત્ર 10 જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। તો એના માટે મેં અહીં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। હવે આપણે દૂધીને છાલ ઉતારી લઈશું। છાલ ઉતાર્યા બાદ આ દૂધીને ખમણવાની છે। તો એના માટે મીડિયમ કાણાવાળી જે ખમણી આવે છે તે લઈ લઈશું અને બધી દૂધીને ગ્રેટ કરી લઈશું। આ ખીચડી આપણે કઢાઈમાં બનાવવાના છીએ, એના માટે દૂધી ગ્રેટ કરવી પડશે। પણ જો તમે કુકરમાં બનાવવાના હોય તો તમે એના નાના પીસ કરીને પણ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે બધી દૂધી મેં ગ્રેટ કરી લીધી છે। હવે આમાંથી પાણી કાઢવાનું છે। આ પાણી તમે કોઈ આછા કપડાથી કે આ રીતે હાથની મદદથી દબાવીને પણ કાઢી શકો છો। અહીં પાણી કાઢવાનો મતલબ એ છે કે આપણી દૂધી જલ્દીથી કૂક થઈ જાય। તમે એમનેમ પાણી સાથે પણ કૂક કરી શકો છો, પણ તેમાં થોડી વાર લાગશે। તો આ રીતે મેં પાણી બધું કાઢી લીધું છે। હવે આ પાણીને ફેંકવાની જરૂર નથી, તમે આને શાકની ગ્રેવીમાં કે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આનો વઘાર કરી લઈએ। તો એના માટે કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા રાખીશું। બને તો આ ખીચડી નોનસ્ટિક પેનમાં બનાવજો। જો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણમાં બનાવશો તો નીચે ચોંટવાનો ભય રહેશે। હવે એમાં 2 મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી અને એને ફ્રાય કરી લઈશું। તમે આ સિંગની સાથે કાજુ પણ ફ્રાય કરી શકો છો। સરસ કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય એટલે એને એક વાસણમાં કાઢી લઈશું। હવે જે ગરમ તેલ છે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। અહીં મેં 2 તીખા લીલા મરચાં અને થોડા આદુના ટુકડાને ગ્રેટ કર્યું છે તે એડ કરી દઈશું। હવે આ બધી વસ્તુને થોડી સેકન્ડ માટે તેલમાં સાંતળી લઈશું। તેલમાં સરસ સંતળાઈ જાય ત્યારબાદ 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને પણ એકવાર મિક્સ કરી દઈશું। હવે જે આપણે પાણી કાઢી અને દૂધીને છીણેલી રાખી હતી તે એડ કરી દઈશું। હવે દૂધીના ગોળાને આ રીતે ચમચાની મદદથી છૂટું કરતા જઈ અને સરસ મિક્સ કરી લઈશું। જો તમે આ ખીચડી કુકરમાં બનાવવાના હોય તો આ જ પ્રોસેસથી બધો જ વઘાર કુકરમાં કરવાનો અને દૂધીના પીસ, બટાકાના પીસ, ગાજરના પીસ જેટલું તમને પસંદ